તો મહેસાણાથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે। મહેસાણા જિલ્લામાં મંદિરમાં આગ લાગવાની ઘટના સામે આવે છે। કડીના કયલ ગામના મંદિરમાં ભીષણ આગ લાગી ગઈ। તો વેરાઈ માતાજીના મંદિરમાં ભીષણ આગ લાગી ગઈ છે। અગમ્ય કારણોસર આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। મહેસાણા તેમજ કડી ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચ્યા છે। આગને કાબૂમાં લેવાનો પ્રયાસ યથાવત જોવા મળી રહ્યો છે। મહેસાણામાં મંદિરમાં આગ લાગવાની ઘટના સામે આવે છે। આ બનાવ અંગે ફાયર વિભાગની ટીમને જાણ કરાતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ફાયર વિભાગની ટીમ દ્વારા પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવા માટે પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે। કડીના ખૈયલ ગામના મંદિરમાં આ પ્રકારે ભીષણ આગ લાગી ગઈ છે। અગમ્ય કારણોસર આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। મહેસાણા તેમજ કડી ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચી ગયા છે અને પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવા માટે પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા।